કચેરીના ટેકનિકલ વિભાગના અધિકારીઓએ પોતાની રજૂઆતોનો ઉકેલ ન આવતા વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ટેકનિકલ વિભાગના અધિકારીઓએ છેલ્લા 6 મહિનાથી સરકારમાં રજૂઆતો કરી હતી, પરંતુ સરકારે કોઈ નક્કર નિર્ણય નથી કર્યો, જેને લઈને અધિકારીઓએ 26 ફેબ્રુઆરીથી 7 દિવસ સુધી વિરોધ નોંધાવવાનો નિર્ણય કર્યો છે. આ વિરોધના કારણે આરટીઓના ડ્રાઇવિંગ લાયસન્સથી માંડીને ગાડીઓના પાસિંગ સહિતની કામગીરી અટકી જશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે તમામ આરટીઓમાં કમ્પ્યુટર અને સર્વર પર આધારિત ટેસ્ટ ટ્રેક બનાવી દેવામાં આવ્યા છે, જે સંપૂર્ણ રીતે કમ્પ્યુટર અને સર્વર પર આધારિત છે, જેમાં અધિકારીઓની કામગીરી ફક્ત સર્વેલન્સની બની ગઈ છે. ત્યારે કોઈ ખામી સર્જાતા ટ્રેક બંધ થતા હોય છે. ટ્રેક બંધ થવાની ફરિયાદો બાબતે અધિકારીઓએ દાવો કર્યો છે કે ટ્રેક ખૂબ જૂનો હોવાથી તેમજ માવજત કરાતી નહીં હોવાના કારણે વારંવાર બંધ થાય છે. તેનો દોષ અધિકારીઓ પર નાખવામાં આવે છે. આ મામલે દિવાળી અગાઉ વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત કરાઈ હતી. અમારી મુખ્ય માંગણી એ છે કે રાજ્ય સરકારના આદેશો હોવા છતાં બેનામી અને નનામી અરજીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. નાની નાની ભૂલોમાં અમને નોટિસો ચાર્જશીટો આપવામાં આવે છે. 50%થી વધુ સ્ટાફને નોટિસો ચાર્જશીટો આપી દીધેલી છે અને એ તમામ ચાર્જશીટો નોટિસોના કારણે અમારા સંખ્યાબંધ અધિકારીઓના પ્રોબેશન અટકી ગયા છે, સંખ્યાબંધ અધિકારીઓના પ્રમોશન અટકી ગયા છે. સંખ્યાબંધ અધિકારીઓને નોટિસો ચાર્જશીટો મળવાના કારણે તેઓની પર્સનલ લાઈફ અને એ લોકો માનસિક તણાવ અનુભવે છે, ફેમિલી લાઈફમાં પણ ખૂબ તણાવ અનુભવે છે. એટલે આ બેનામી અરજીઓ, એજન્ટો દ્વારા કરવામાં આવતી અરજીઓ, જેના અમે ચલણ બનાવ્યા હોય એવા ટ્રાન્સપોર્ટરો દ્વારા કરવામાં આવતી અરજીઓના પણ અમારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. અને અમે ઘણા અધિકારીઓ તો ખાતાકીય તપાસમાં નિર્દોષ ઠર્યા હોય તો પણ એમના ઉપર સજાનો હુકમ કરી દેવામાં આવે છે. એ લોકોના પણ પ્રમોશન અટકી ગયા છે. જે ચેકપોઇન્ટ ઉપર અમને ખૂબ જ તકલીફો પડી રહી છે. ચેકપોઇન્ટ ઉપર કોઈ પણ પ્રકારની અમને સુવિધાઓ નથી મળી રહી. અમે છેલ્લા 4 વર્ષથી કોઈ પણ પ્રકારની સુવિધા વગર કામ કરી રહ્યા છીએ. શૌચાલયની સામાન્ય સુવિધા પણ અમને મળતી નથી અને કન્ટિન્યુઅસ અમને 7 નાઇટ ડ્યુટી કરવામાં આવે છે, જે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં 7 કન્ટિન્યુઅસ નાઇટ ડ્યુટી આપવામાં આવતી. અમદાવાદમાં પ્રી